નમસ્કાર મિત્રો, આજે આપણે ઈ સિગારેટ વિશે વાત કરવાની છે. ઈ સિગારેટનું ચલણ આજના યુવાનોમાં ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે, જેનું મુખ્યત્વે કારણ એ છે કે સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતો ખૂબ જ પ્રમાણમાં ઈ સિગારેટની આવતી હોય છે. બીજું કે ઈ સિગારેટને યુવાનો સ્ટેટસ સિમ્બલ તરીકે લઈ રહ્યા છે, જેના કારણે યુવાનો એના તરફ આકર્ષી રહ્યા છે. ઈ સિગારેટ થી ઘણું બધું નુકસાન થતું હોય છે, જેમ કે ઈ સિગારેટમાં પણ નિકોટિન અને અમુક કેમિકલ આવેલા હોય છે, જેના કારણે કેન્સરની તકલીફ અને ફેફસાની બીજી તકલીફો થવાના ચાન્સ રહેતા હોય છે. ઈ સિગારેટના કારણે હૃદયની તકલીફ થવાના ચાન્સ બી રહેતા હોય છે અને પેશન્ટનું બીપી વધવાના ચાન્સ પણ રહેતા હોય છે. ઈ સિગારેટના કારણે યુવાનોના મગજના વિકાસ પર પણ અસર થતી હોય છે અને મોઢામાં જલન થવી અથવા મોઢામાં ચાંદા પડવાના ચાન્સ પણ રહેતા હોય છે. ઈ સિગારેટ એ નોર્મલ સિગારેટ જેટલું જ નુકસાન કરે છે અને ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ જે પ્રમાણે ફેફસાનું કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, એમાં પણ ઈ સિગારેટ ઘણો બધો કારણભૂત છે. તમાકુનું સેવન કોઈ પણ પ્રકાર કરવામાં આવે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને એ ગંભીર પરિણામો આવતા હોય છે. માટે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે બંધ કરવું જોઈએ.